તો જયંતિ સરધારા પર હુમલાની જે ઘટના બની હતી, હુમલો કરવામાં આવ્યો હતો. સરદાર ધામના ઉપપ્રમુખ તરીકે જયંતિ સરધારાએ ચાર્જ લીધો હતો. 8 મહિના પૂર્વે જયંતિ સરધારા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો હતો. તો લગ્ન પ્રસંગે ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી. સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી તેવું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. તો ટિપ્પણી બાદ પીઆઈ અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી. સરદાર ધામના ઉપપ્રમુખ તરીકે જયંતિ સરધારાએ ચાર્જ લીધો હતો. તો લગ્ન પ્રસંગે ખોડલધામને લઈને ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી. સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી છે. રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાની જે ઘટના બની તેને લઈને ખુલાસાઓ થઈ રહ્યા છે. સરદાર ધામના ઉપપ્રમુખ તરીકે જયંતિ સરધારાએ ચાર્જ લીધો હતો. 8 મહિના પૂર્વે જયંતિ સરધારા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો હતો. જેમાં લગ્ન પ્રસંગે ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી. સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી છે. જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ. ટિપ્પણી બાદ પીઆઈ અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી. સરદાર ધામના ઉપપ્રમુખ તરીકે જયંતિ સરધારાએ ચાર્જ લીધો હતો. 8 મહિના પૂર્વે જયંતિ સરધારા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા ત્રિકુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. જી, રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે આખી ઘટના? ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે જે ઘટના સામે આવી હતી જયંતિ સરધારા ઉપર જે હુમલાની ઘટના ને લઈને હાલ અત્યારે ચોક્કસથી એક માહિતી મળી રહી છે કે આ જે સંજય પાદરિયા નામનો જે પીઆઈ છે તેમના ઉપર જે કલમ છે તે લાગી છે. અને ખાસ તો ચોક્કસથી જે ઘટના ગઈકાલે જે ઘટી છે તેને જ લઈને આ જે સમગ્ર વિગત છે તે સામે આવી રહી છે. અને જે પોલીસ દ્વારા હત્યાની કોશિશનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. ખાસ તો જુનાગઢ એસઆરપી રિજિયન પીઆઈ તરીકે સંજય પાદરિયા ફરજ બજાવે છે, ત્યારે ખાસ તેમના તરફથી જે ગઈકાલે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. અને જયંતિ સરધારા ઉપર જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ખાસ બીજે ચૌધરી પણ આ જે નિવેદન છે તે જયંતિ સરધારા પાસેથી લીધું હતું અને આ નિવેદન ઉપરથી જ જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલની ઘટનાને લઈને હાલ ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે. અને ખાસ તો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણેગરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. નરેશભાઈ પટેલ વિદેશ છે અને ખાસ તેમને આ ઘટના માટે એક દુઃખ છે તે વ્યક્ત કર્યો છે. નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના આગેવાન સાથે જયંતિ સરધારાને મળવા જશે. નરેશભાઈની સંડોવણી આવી ઘટનામાં કોઈ દિવસ હોઈ ન શકે આવી વાત તેમના તરફથી કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી તેમને એવું પણ જણાવ્યું કે બંને મિત્રોની અંગત બાબતના કારણે ઝઘડો થયો છે આવી વાત પણ જે હસમુખ લુણાગરિયાએ કર્યું. ત્યારે ચોક્કસથી ખોડલધામ તરફથી આ નિવેદન સામે આવ્યું છે, કારણ કે હસમુખ લુણાગરિયા છે તે ખોડલધામના પ્રવક્તા છે. ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કાંઈ પણ પ્રકારની લેવા દેવા નથી આવી પણ વાત તેઓએ જણાવી છે. ત્યારે ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય કામ સાથે સંકળાયેલી છે, માટે બંને જે મિત્રો છે તેઓની અંગત બાબતના કારણે ડખો થયો હતો અને ત્યારબાદ મારામારીની ઘટના થઈ હતી આવી વાત તેઓ જણાવી છે. ત્યારે ચોક્કસથી આને લઈને હવે પોલીસ તરફથી પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસે ગુનો તો દાખલ કર્યો છે. જે પીઆઈ સંજય પાદરિયા છે તેમની સામે જે ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે અને આને જ લઈને હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે ઘટના બની હતી લગ્ન પ્રસંગે ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી. સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. ટિપ્પણી બાદ પીઆઈ અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ ની મામલો ઉગ્ર બન્યો છે. આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે.
સરદારધામના ઉપપ્રમુખ તરીકે જયંતિ સરદારાએ ચાર્જ લીધો હતો. 8 મહિના પૂર્વે જયંતિ સરદારા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગે ખોડલધામને લઈને ટિપ્પણી કરાઈ હતી. સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.